નમસ્કાર, જય ભારત। આજે ક્રાઇમ ફાઇલ્સમાં વાત કરવી છે એક એવા ઠગ ભગતની જે લૂંટારૂ હતો પણ સાધુના વેશમાં ફરતો હતો અને લોકોને લૂંટતો હતો। તેની આ મોડસ ઓપરેન્ડી જોઈને પોલીસ પણ પોતાનો હાથ બતાવવા લાગી કે અમારું પણ ભવિષ્ય બતાડી આપો। આજે વાત કરવી છે સુરતમાંથી પકડાયેલી આ મદારી ગેંગની। મદારી ગેંગ જે સાધુનો વેશ ધારણ કરતી અને પછી લોકોને લૂંટતી, કઈ રીતે લૂંટતી અને જ્યારે પોલીસે તેને પકડી પાડી ત્યારે તેની પાસે અધધ જેટલા પૈસા મળ્યા, કાર મળી, સોનાની વસ્તુ મળી। આ બધું જોઈને તમે પણ ચોંકી જશો કે રીતે આ જે બંને ધુતારાઓ છે, લૂંટારાઓ છે, સાધુનો વેશ ધારણ કરીને અત્યારે ફરી રહ્યા છે, તેની આજે આપણે વાત કરવી છે। સુરતનો આ વિસ્તાર છે વેસુ, જે ખૂબ પ્રખ્યાત છે, લક્ઝુરિયસ વિસ્તાર છે। ત્યાં મોંઘા ઘરો હોય છે, મોટા ભાગે રઈસ લોકો ત્યાં રહેતા હોય છે અને તેવામાં સાધુ જે છે તે નજીકના ગૌશાળાનું એડ્રેસ પૂછે છે કે ભાઈ સાહેબ આ ગૌશાળા ક્યાં આવી, અને મોટા ભાગે સામાન્ય લોકો ત્યાંથી તેની સાથે વાતચીત કરવાની શરૂ કરે છે અને પછી તેનો હાથ જુએ છે અને હાથ જોતાની સાથે કહી દે છે કે તારી પાસે ધન તો બહુ છે પણ રહેતું નથી, તું દિલનો બહુ સારો છે। અને આ રીતે સામાન્ય એવા વાક્યો કહીને સામેના વાળાને જે વ્યક્તિ છે તેને પોતાની જાળમાં ફસાવે છે અને પછી તે વિધિ કરવાનું શરૂ કરે છે। કહે છે કે હમણાં તારી વિધિ કરી આપું, તારો હાથ જોઈ આપું, તારા દુઃખ દર્દને દૂર કરી આપું। અને પછી તે નામે તેણે પહેરેલા, તે સામેવાળા વ્યક્તિએ પહેરેલા સોનાના દાગીના, હીરાના જે ઘરેણાઓ છે તેને લૂંટી લે છે, તેની પાસે રોકડા રહેલા હોય છે તેને લૂંટી લે છે। અને આ બધું તે ફક્ત ખાલી પોતાના વાતના જાદુથી કરી લેતો। અને જ્યારે તે ટોળકી જે ઠગીને જતી રહેતી ત્યારે સામેવાળાને ખબર પડતી કે એ તો જે છે સાધુ તેનો પોતાનો જ પ્રસાદ બનાવીને જતા રહ્યા છે। આ મામલે પોલીસે જે છે તેમને બાતમી મળી હતી ને ત્યારબાદ તેમને પકડ્યા ત્યારે તેમની પાસેથી 2 કાર મળી, સ્વિફ્ટ અને અમેઝ જેવી હોન્ડાની કાર મળી છે, તેની પાસે સાથે સોનાની વસ્તુઓ મળી છે, 4થી વધારે તો ફોન મળ્યા છે। તો આ ઠગ ભગતો કોણ છે તેની વધારે વિગતવાર માહિતી આપણે પોલીસ પાસેથી જાણીએ। સાથે પોલીસે જે છે તે 1 નહીં 2 નહીં પણ તેની પાસે પોલીસે જ્યારે તપાસ કરવાની ચાલુ કરી, પોલીસે તેની કુંડળી કાઢી, પોલીસે તેનો હાથ તપાસ્યો ત્યારે આ ઠગ ભગતે 21થી વધારે ગુના કર્યા છે તેની કબૂલાત અત્યાર સુધીમાં કરી લીધી છે। તો હવે પોલીસ લોકોને કહી રહી છે કે જો તમે આ સાધુઓનો ભોગ બન્યા હોવ, તેણે તમને લૂંટ્યા હોય, આ ધુતારાઓએ તમને લૂંટ્યા હોય તો તમે તેમની પાસે જાઓ। સુરત પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ તપાસ કરી હતી, તેમણે શું કહ્યું તે સાંભળીએ। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર HM ગઢવી અને PSI ધનગઢની ટીમને એક માહિતી મળેલ હતી કે સાધુ વેશ ધારણ કરી અલગ અલગ રાજ્યો અને અલગ અલગ શહેરોમાં ફરતી અને જે ધાર્મિક સ્થળોની આજુબાજુમાં માણસોને ટાર્ગેટ કરી અને વાતોમાં ભરમાવી અને પોતાના શરીર ઉપર પહેરેલા દાગીનાઓ ઉતરાવડાવી લઈ અને ઠગાઈ કરતી મદારી ગેંગના 2 માણસો કોસમાળા ખરસાદ કેનાલ રોડ મેટ્રો વલથાણ બુલેટ ટ્રેનની બ્રિજ નીચે આવવાના હોય ત્યાં ટીમે જઈ અને રેડ કરતા 2 વ્યક્તિઓ મળી આવેલ। એકનું નામ છે રાજેશનાથ ઉર્ફે રાજલો બાબુનાથ મદારી, જે તૈયદપુરા ડુંગરા કપડવંજ ખેડાનો રહેવાસી છે, અને બીજો છે અશોક કુમાર ગમનારામ ચૌધરી કે જે મૂળ ઓડાબંધ સિહોરી રાજસ્થાનનો રહેવાસી છે। બંને આરોપીઓને પકડવામાં આવેલ છે। બંને આરોપી પાસેથી એક સોનાની માળા, એક સોનાની વીંટી, 4 મોબાઈલ, ગુજરાત પાસિંગની એક સ્વિફ્ટ VDI કાર, એક હોન્ડા અમેઝ કાર ગુજરાત પાસિંગની, એમ મળી અને કુલ 8,71,780 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે। આરોપીને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી અને વધુ પૂછપરછ કરતા આરોપીએ સુરતની અંદર વેસુનો એક ગુનોની કબૂલાત આપેલ છે અને મહારાષ્ટ્ર રાજ્યના સાંગલી પોલીસ સ્ટેશનના કડેગાંવ પોલીસ સ્ટેશનના એક ગુનાની કબૂલાત આપેલ છે। આ સિવાય બીજા કુલ 19 ગુના એ આરોપીએ કબૂલાત આપેલ છે, જેની અત્યારે વેરિફિકેશન ચાલુ છે। આરોપી રાજેશનાથનો ગુનાહિત ઇતિહાસ, એના ઉપર અગાઉ 3 ગુના દાખલ થયેલા છે, ખેડા કપડવંજની અંદર અને રાજસ્થાનના સાગવાડાની અંદર રાયોટિંગ, મારામારી અને ઠગાઈના ગુના દાખલ થયેલ છે। આર્થિક તંગી જે લોકોની નબળી હોય અને મંદિરની આજુબાજુમાં કોઈ આશ્રમનું અથવા ગૌશાળાનું એડ્રેસ પૂછી અને આરોપીઓ વ્યક્તિને લલચાવે અને પોતે ભંડારો કરશે અથવા ગૌશાળાની અંદર દાન આપશે એવું કહી અને આરોપી પાસેથી પહેરેલા દાગીના અને વીંટી ચેન એ ઉતરાવડાવી લઈ ઠગાઈ કરવાની એમો ધરાવે છે।
કોઈ બીજા સ્ટેટની અંદર પેલું બોર્ડર ઉપર કોઈ વધારે ચેક ના કરે એના માટે એમને રાખેલી છે અત્યારે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળે છે.